નમસ્કાર મિત્રો, આપણા ઘરમાં જ્યારે અશાંતિ હોય, આપણું મન અશાંત રહેતું હોય, વિચાર વાયુની તકલીફ હોય ત્યારે, અથવા તો કોઈ પણ વ્યક્તિનું જ્યારે મૃત્યુ કે અપમૃત્યુ થયું હોય તો તેવા સંજોગોમાં આપણે શાંતિ મંત્રનો પ્રયોગ કરતા આવીએ છીએ. આ શાંતિ મંત્ર છે ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા વશિષ્યતે. હરિ ઓમ શાંતિ શાંતિ શાંતિ. મિત્રો, આપણે જે 3 વાર શાંતિ 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 બોલીએ છીએ એની પાછળ સૌ પ્રથમ વાર જ્યારે બોલીએ છીએ ત્યારે આપણો ભાવ હોય છે કે દૈવી શક્તિઓ તરફથી આપણને જ્યારે અશાંતિ હોય તો તે શાંત થાય, તો તેના માટે બોલીએ છીએ. બીજું, ઘરનું વાતાવરણ અને ઘરની અંદર રહેલી વ્યક્તિઓના મન શાંત રહે તેના માટે બોલીએ છીએ. અને ત્રીજું, આપણું પોતાનું મન શાંત રહે તેના માટે બોલીએ છીએ. શાંતિ મંત્રનો બીજો પણ એક પ્રયોગ છે કે જ્યારે 5 તત્વો તરફથી, એટલે કે પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ અને આકાશ, તેમના તરફથી જ્યારે તકલીફ પડતી હોય ત્યારે પણ શાંતિ મંત્રનો પ્રયોગ કરી શકાય છે. અને ખાસ કરીને ઘરના ઉંબરે જો સ્વસ્તિક દોરી અને શાંતિ મંત્ર કરવામાં આવે તો ઘરની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.